વાત કરીએ હિંમતનગરની તો હિંમતનગરના તાજપુરીમાં દિવાલ ધરાશયી થઈ છે કે જ્યાં તાજપુરી ગામે મકાનની દિવાલ તૂટી પડી કે જ્યાં વરસાદના ઝાપટામાં મકાનની દિવાલ કડપૂર થઈ છે કે જ્યાં સદનસીબે ઘરમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી ત્યારે મકાનની દિવાલ ધરાશયી થતાં પરિવાર જે નોંધારો બન્યો છે કે જ્યાં વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ દિવાલો ધરાશયી થવાની ઘટનાઓ બનતી હોય છે જ્યાં હિંમતનગરમાં આ ઘટના બની છે। હિંમતનગરના તાજપુરી ગામમાં દિવાલ ધરાશયી થવાની એક ઘટના બની છે જ્યાં તાજપુરી ગામે મકાનની દિવાલ ધસી પડી હતી ત્યારે વરસાદના ઝાપટામાં મકાનની દિવાલ જે છે કડકપૂર થઈ છે જ્યાં સદનસીબે ઘરમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી ત્યારે મકાનની દિવાલ ધરાશયી થતા પરિવાર નોંધારો બન્યો છે। વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ મંદિરના જે કહી શકાય સોમનાથ મંદિરના પરિસરમાં યજ્ઞને લઈને વિરોધ જોવા મળ્યો જ્યાં સ્થાનિક સોમપુરા બ્રાહ્મણોને જ વેદ જે કહી શકાય સ્થાનિક સોમપુરા બ્રાહ્મણોને જ પાઠ કરવા દેવાની માંગ કરવામાં આવી છે ત્યારે અન્ય બ્રાહ્મણોને યજ્ઞ પાઠ ન કરવા દેવાની માંગ જ્યાં હમીરજી સર્કલ નજીક ધરણા પર બેસી વિરોધ કર્યો છે ત્યારે 50થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે કે જ્યાં સોમનાથ મંદિર એ ગુજરાતની શાન જે કહેવાય છે અને 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ છે ત્યારે સોમનાથ મંદિર પરિસરમાં યજ્ઞને લઈને વિરોધ જોવા મળ્યો જ્યાં સ્થાનિક સોમપુરા બ્રાહ્મણોને જ પાઠ કરવા દેવા માંગ કરવામાં આવી છે અન્ય બ્રાહ્મણોને યજ્ઞ પાઠ ન કરવા દેવાની માંગ કરવામાં આવી છે ત્યારે હમીરજી સર્કલ નજીક ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો જ્યાં 50થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે। વાત કરીએ બનાસકાંઠાની તો થરાદ પાસેથી પસાર થતી નર્મદાની ડેમ જે છે કે નર્મદા કેનાલમાંથી નીલગાયનો મૃતદેહ મળી આવ્યો છે। થરાદ પાસેથી જે કેનાલ પસાર થાય છે અને ત્યાં નીલગાયનો મૃતદેહ મળી આવ્યો છે ત્યારે લોરવાડા લોલાણ વચ્ચે મુખ્ય કેનાલમાં નીલગાયનો મૃતદેહ જોવા મળ્યો કે જ્યાં માસામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સરહદી વિસ્તારમાં લોકો કેનાલમાંથી પીવાના પાણીનો ઉપયોગ કરે છે જ્યાં નહેરમાં પશુઓના મૃતનું સળગતું જે દૂષિત પાણી પીવા લોકો મજબૂર બન્યા છે ત્યારે નીલગાયનો મૃતદેહ બહાર નીકાળવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં 15 ગામોમાં પાણીમાં ગરકાવ થયા છે ત્યારે અનેક ગામોનો સંપર્ક તૂટતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જ્યાં ભિવંડીનું બરાલા દેવી તળાવ ફરી ભરાઈ ગયું છે ત્યારે થાણીમાં સતત પડી રહેલા વરસાદને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપાર ઉદ્યોગ ઠપ થયો છે। વાત કરીએ આમોદની તો આમોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ કે જ્યાં વરસાદથી મુખ્ય બજાર પાણી થયું ત્યારે ધોધમાર વરસાદના પગલે આમોદમાં આવેલ મુખ્ય ટાવર ઉપરથી મસમોટો પોપડા પડ્યા કે જ્યાં પોપડાઓ ગેલેરીમાં પડતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી જો તંત્ર થકી જર્જરિત ટાવરને ગેલેરીને વહેલી તકે ઉતારવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે તો બીજી બાજુ ધોધમાર વરસાદના પગલે વરસાદી પાણી લોકોની દુકાન સુધી પહોંચ્યા છે જ્યાં આમોદની મુખ્ય ગટરો મોટે ભાગે સાફ ન થતા નગરના દુકાનદારો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આમોદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। નજર કરીએ બનાસકાંઠા ઉપર તો બનાસકાંઠાના થરાદમાં મેઘરાજાની મહેર જોવા મળી કે જ્યાં ભારે બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ત્યારે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું જ્યાં વાવણી કરાયા બાદ વરસાદ ખેંચાયો હતો અને હવે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે જ્યાં ખેતરોમાં પાણી ભરાતા ધરતીપુત્રોમાં આનંદો છવાયો। વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લામાં સતત મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે જ્યાં જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે જ્યાં ભારે વરસાદથી સમગ્ર સોરઠ જળમગ્ન બન્યું છે ત્યારે ખેતરો પણ ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે જ્યાં ખેડૂતોને પોતાના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। છેલ્લા 6 દિવસથી મેઘરાજા સોરઠના તમામ જિલ્લાઓ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારને ધમરોળી રહ્યા છે। વરસાદને કારણે જ્યાં જોવો ત્યાં પૂરની પરિસ્થિતિ ઘોડાપૂર જોવા મળી રહ્યા છે। જિલ્લાના તમામ જળાશયોમાં ઓવરફ્લો થવાની સ્થિતિએ આવી ગયા છે અને 14 જેટલા જિલ્લાના ડેમો ઓવરફ્લો થયા છે।
આમ સમગ્ર જિલ્લામાં ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદે ખેડના માણાવદર, કેશોદ, માંગરોળ સહિતના ખેડના ગામડાઓને તબાહ કરી નાખ્યા છે. ખેતીનું જમીનનું ધોવાણ કર્યું છે અને ખેતરોમાં ખેતીના પાકને લાખો રૂપિયાનું નુકસાની ખેડૂતોને ગઈ હોય એવા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કે ખેતરોમાં જે પાણી ભર્યું છે અને પાક તો અમુક જ ઝાડવા માત્ર આપણને દેખાય છે. સમગ્ર ખેતરમાં પાણી હાલ જોવા મળી રહ્યું છે. મારા કેમેરામેનને કહીશ કે ખેતરના દ્રશ્યો આપને બતાવશે કે ખેડૂતોને અત્યારે ખેતરમાં કેટલું પાણી ભરી રહ્યું છે કે પાણી ભરાઈ જવાને કારણે પાક સતત નિષ્ફળ. વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના માળિયા હાટીનામાં ભારે વરસાદ કે જ્યાં વૃજમી ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે ત્યારે ડેમના કુલ 4 દરવાજા ખોલવામાં આવ્યા જ્યાં 4 દરવાજા એકાએક જે કહી શકાય 4 દરવાજા જેમાં 1-1 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે નદીના પટમાં ન જવા અને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારના 2 બુટલેગર ભૂપત કોડિયાતર અને કિરીટ છેલાણાને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી અને તેને પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાંથી પ્રોહિબિશન હેઠળના ગુનાઓમાં સબબ 2 બુટલેગરોની પાસા હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તેમાં 1 બુટલેગરને વડોદરા અને 1 બુટલેગરને અમદાવાદ ખાતે જેલ હવાલે કરવામાં આવ્યા છે અને જ્યાં તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. વાત કરીએ બનાસકાંઠાની તો માઉન્ટ આબુમાં પાટણના યુવકની હત્યાનો કેસ કે જ્યાં હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. માઉન્ટ આબુ જે ફરવા આવેલ યુવકની હત્યા કરવામાં આવી હતી જ્યાં અમીરગઢ તાલુકાના 4 યુવકોએ હત્યા કરી હતી ત્યારે યુવકની હત્યાના 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી. નજર કરીએ વડોદરા ઉપર તો વડોદરામાં દબાણ શાખાની ટીમ દ્વારા તાલંજા જે વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવે છે ત્યારે તાલંજા જે વિસ્તારમાં પત્રકાર 4 રસ્તાથી લઈ અને જે કોઠારિયાપુરા સુધી અનેક લારીઓના જે ગેરકાયદેસર દબાણો હતા તે હટાવવામાં આવ્યા છે અને જેને લઈને સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જેપી પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રેમ સંબંધમાં કરુણ અંજામ આપતી ઘટના સામે આવી છે જ્યાં વડગામના માહી ગામે ભાભી સાથેના આડા સંબંધમાં ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી નાખી. આ હત્યાને અકસ્માતમાં ખપાવી દફન વિધિ કરી નાખી હતી. જોકે પરિવારને અને ગ્રામજનોને શંકા જતા જિલ્લા પોલીસ વડાને સમગ્ર મામલે તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જે મામલાને લઈને પોલીસે મૃતકના મૃતદેહને બહાર કાઢી પીએમ રિપોર્ટ માટે મોકલ્યો હતો. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી અને જેમાં હત્યા કરનાર મૃતક યુવકના ભાઈ સહિત અન્ય 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનના માહી ગામ ખાતે તારીખ 24/6/2024ના રોજ એક એક્સિડન્ટ થાય છે અને ત્યારબાદ એની અંદર મરણ જનાર જે છે નિઝામુદ્દીન નાંદોલિયા જે છે, પરંતુ પરિવાર દ્વારા આ એક્સિડન્ટ છે તેની કોઈ બાબતની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવતી નથી અને ત્યારબાદ જે છે એ ડેડ બોડીને દફનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ પરિવાર દ્વારા જ આ કેસને ક્લોઝ કરી દેવામાં આવે છે. પરંતુ આ બાબતની જાણ જે છે એ ધીરે ધીરે પોલીસને જાણ થતાં અને ગ્રામજનોએ બી આવી અને રજૂઆત કરતા તારીખ 20/7/2024ના રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા એડી આની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે જગ્યાએ દફનવિધિ થઈ હોય છે ત્યાં એ ડેડ બોડીને કાઢવામાં આવે છે અને ત્યારબાદ બોડીનું એક FSL PM કરાવવામાં આવે છે અને FSL PMમાં જે પુરાવાઓ મળી આવે છે તેના આધારે પોલીસ દ્વારા જે છે આની અંદર મર્ડર દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ એસઓજીની ટીમની અંદર બી 2-3 અલગ અલગ ટીમો પાડી અને કન્ટિન્યુઅસ આની અંદર હ્યુમન સોર્સિસથી અને ત્યારબાદ ટેકનિકલ સોર્સિસ સાયબર દ્વારા બી ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે, જેની અંદર લોકલ પોલીસ બી ખૂબ ઊંડાણપૂર્વકની કામગીરી કરે છે અને ત્યારબાદ આ આખો બનાવ જે છે એ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ એક મર્ડરનો હતો. ત્યારબાદ એ બાબતો ખુલ્લી પડે છે. આ મર્ડરની બાબતમાં જો આપને જાણ કરવામાં આવે તો જે મરણ જનાર છે નિઝામુદ્દીન, તેમના જ સગા ભાઈ એટલે કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયા અને તેમના 2 ભાગિયા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી. હત્યાનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે, જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતાં અવારનવાર ઝઘડાઓ થતા હોય, જેથી કરીને કાંટો કાઢી નાખવા માટે તેઓ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો. આ હત્યાને
વધીને કંઈ થાય તો આ હત્યાને માત્ર એક એક્સિડન્ટની અંદર ખપાવવા માટે એ લોકો દ્વારા એક ભાડે ટ્રેક્ટર બી લઈ આવવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા પણ એની અંદર એક્સિડન્ટ કરાવવામાં આવે છે. પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસની અંદર ઘણા બધા સાયોગિક પુરાવાઓ, તમામ સીસીટીવીના ફૂટેજો, તમામ લોકોની હાજરીઓ તથા જે અમે FSL પોસ્ટમોર્ટમ કરાવેલું છે તેનો રિપોર્ટ અને ત્યારબાદ બીજા બધા પુરાવાને લઈ અને પોલીસે ખૂબ મજબૂત રીતે આની તપાસ કરી અને હાલની અંદર તમામ 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેના માટે તો વાત કરીએ અમરેલીની, તો અમરેલીના બગસરામાં ધોધમાર વરસાદ કે જ્યાં સાતલડી નદીનો પારો જે કહી શકાય, જે ચેકડેમ છલકાયો છે કે જ્યાં આગાહીને પગલે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, ત્યારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા હતા, ત્યારે સ્થાનિકો નદીના પાણી જોવા ઉમટી પડ્યા હતા. બગસરા સાતલડી નદી ઉપર જે બધા ચેકડેમો છે ત્યાં બીજી વખત ઓવરફ્લો થઈ ગયા છે અને મન મૂકીને વરસાદ વરસ્યો છે અને વાવણી પણ સારી થઈ છે. પણ આજનો જે ચાલુ વરસાદ છે અતિ ભારે વરસાદ પડ્યો, એમાં ખેડૂતોને પણ નુકસાની છે. શેઢાપાળા ધોવાઈ ગયા, નદી નાળા બધા છલકાઈ ગયા છે અને ખેડૂતો પણ આનંદમાં છે અને ખુશીની એક ગામમાં લહેર વહી ગઈ. બગસરા પંથકમાં ગત રાત્રિના પડેલા વરસાદ બગસરા શહેર તથા ગ્રામ્યની અંદર ઉપરવાસ જે વરસાદ પડેલો હોય ત્યારે બગસરામાં આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર પાસેના ચેકડેમનો હું આપને દ્રશ્ય બતાવીશ કે હાલ અત્યારે ચેકડેમની અંદર નવા નીર આવેલા છે અને ચેકડેમ ઉપરથી અત્યારે પાણી વહેતું હોય તેવું સ્પષ્ટ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. જ્યારે ચેકડેમ ઉપર પાણી વહેતું હોય જેને લઈને શહેરીજનો પણ અત્યારે જોવા માટે આવેલા છે. આપ જોઈ રહ્યા છો તે બગસરાના ચેકડેમના દ્રશ્ય છે કે જે અત્યારે ચેકડેમ ભરાતા ચેકડેમ ઉપરથી પાણી અત્યારે વહી રહ્યું છે, ત્યારે લોકો પણ અહીં ચેકડેમના જે પાણી વહી રહ્યું તે લોકો પણ જોવા માટે અત્યારે ઘસારો જોવા મળી રહ્યો છે. રાજુ જોગી, KTV ન્યૂઝ, બગસરા.